અને પરિણામે આપણું આખું કુળ ખલાસ થઈ ગયું. જ્યારે પાંડવોનો વિજય થયો છે તો હવે આપણે વનમાં જવું જોઈએ. વલકળ પહેરીને ધૃતરાષ્ટ્ર તૈયારી કરે છે ને આ વાતની પાંડવોની માતાને ખબર પડી. ધર્મરાજ ઉભા છે ને કુંતાજીની આંખમાં આંસુ આવ્યા અને પૂછ્યું કે માં શું છે, કેમ રડે છે? આટલા વર્ષો પછી હવે તને સુખ મળ્યું, તું શું કામ રડે છે? બોલે બેટા મારે વનમાં જવાની તૈયારી કરો. બોલે કેમ માં? હવે તારે સુખ ભોગવવાનો સમય છે, હવે પાછું વનમાં? બોલે હા બેટા. કેમ? કહે હમણાં મને સમાચાર મળ્યા માં ગાંધારી ને ધૃતરાષ્ટ્ર બાપજી બંને વનમાં જઈ રહ્યા છે. તો બેટા ગમે તેમ તોય એ આપણા કુટુંબના વડીલ છે, એ આપણા મા બાપ છે. જો આપણા મા બાપ વનમાં જતા હોય તો હું કુંતા તરીકે મારાથી ઘરે ન જવાય, મારાથી ઘરે ન રહેવાય. બેટા મને એની સેવામાં જવા દે. આનું નામ જીવનની દ્રષ્ટિ. આવી માના સંતાનો અને એને કૃષ્ણ મદદ કરવા આવે બાપ, નહીતર કૃષ્ણમાં કઈ ભેદ હોય? કૌરવ અને પાંડવમાં આવા કઈ એને ભેદ હોય? તો બાપ આવી જનેતાનું દૂધ પીધું હોય અને આ માના દૂધમાંથી જે પાંડવોને બાળ સંસ્કારો મળ્યા છે, કૃષ્ણ એનો રથ આપે. હું આપને એમ કહેવા માંગુ છું કે બાળપણમાંથી જીવનની દ્રષ્ટિ આવવી જોઈએ. એટલે બાબાજી દ્રષ્ટિની શુદ્ધિ ઉપર બાલકણની અંદર ભાર મૂક્યો છે. ગુરુદેવની ચરણ વિરજથી મારી દ્રષ્ટિને શુદ્ધ કરીને રામ કથા કહેવા જાઉં છું. દ્રષ્ટિ શુદ્ધ ન થાય ત્યાં સુધી બાબાજી રામ કથા કહેવાનો અધિકાર આપતા નથી. દ્રષ્ટિ શુદ્ધ થાય પછી જગતની નિંદા રહેતી જ નથી. બધાને વંદન કરવાનું મન થાય છે. નરસિંહ મહેતા દરેકને વંદન કરે, ગાળો દેનારને વંદન કરે. કલ્પના કરો, અને આપણને કોક એકાદ ગાળ દઈ ગયા હોય તો આપણે સામે 4 દઈ દઈએ. હૃદયથી ભાવથી પગે લાગ્યા. આનું નામ ભગત. આ બધું ક્યારે થાય? આપણી દ્રષ્ટિ જ્યારે શુદ્ધ થાય ત્યારે. તુલસીદાસજીએ વંદનાઓની શરૂઆત કરી છે. વંદવું પ્રથમ મહીસુર ચરણા, વંદવું પ્રથમ મહીસુર ચરણા, વંદવું પ્રથમ મહીસુર ચરણા, વંદવું પ્રથમ મહીસુર ચરણા. મોહજનિત સંશયોગ બહેરના, મોહજનિત સંશય સબ હરના. વંદના કરી અને મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશયને જે દૂર કરે છે એવા ભૂદેવને વંદન કર્યા છે. સજ્જન સમાજની વંદના કરી છે અને પછી સાધુઓની વંદના શરૂ થાય છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસો, સાધુ ચરિત શુભ ચરિત કપાસો, સાધુ ચરિત શુભ ચરિત કપાસો, સાધુ ચરિત શુભ ચરિત કપાસો. નિરસ વિદગ
रस विसद गुणमय जातो સૌ પ્રથમ બાબાજીએ બ્રાહ્મણોની વંદના કરી, બ્રાહ્મણોને રાજી રાખજો, અને પછી સાધુઓની વંદના કરી છે. અને સાધુઓની વંદના કરી ત્યારે બાબાજીએ એમ લખ્યું છે કે સાધુઓનું ચરિત્ર ઈ તો કપાસના ફૂલ જેવું છે. બહુ સમજવા જેવી વાત કરી છે. સંત ચરિત્ર એ તો કપાસના ફૂલ સમાન. કોઈએ ચિત્રકૂટની અંદર તુલસીદાસજીને પૂછ્યું કે તમે સાધુઓની વંદના કરી ત્યારે એને કપાસના ફૂલની ઉપાસના કેમ આપી? એને કપાસના ફૂલની ઉપમા તમે કેમ આપી? તમે એને કોઈ ગુલાબના ફૂલની ઉપમા ન આપી? હે, એમાં કેટલું સરસ મજાનું હોય ગુલાબનું ફૂલ. ચમેલીના ફૂલની ઉપમા ન આપી, ડોલરનું ફૂલ નહીં, મોગરાનું ફૂલ નહીં, અને કપાસના ફૂલની ઉપમા કેમ આપી? ત્યારે બહુ સરસ જવાબ આપે છે. કહે છે કે જો ગુલાબના ફૂલની ઉપમા આપું તો ગુલાબમાં તો રંગ છે, ગુલાબમાં ગંધ છે, ગુલાબમાં રૂપ છે, રસ છે અને આકાર પણ છે. જો ગુલાબની ઉપમા આપું તો આ બધાય દુર્ગણો એ સાધુને લાગુ પડે. સંતોમાં તો કોઈ રંગ ન હોય, એક જ રંગ અખંડ ચાલ્યો આવતો હોય, કોઈ રસ નહીં, કોઈ વસ્તુ પર એને આકર્ષણ નહીં. જો મિલા हो गया, काम खत्म. कोई गंध नहीं, कोई सुगंध नहीं. साधुओનું ચરિત્ર શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ એનાથી મુક્ત હોય છે. કપાસના ફૂલમાં કોઈ ગંધ નહીં, એકદમ સફેદ. એમ સાધુનું જીવન બિલકુલ પવિત્ર હોય છે. જેમ કપાસનું ફૂલમાં અનેક નાના નાના રેસાઓ છે, એમ સાધુનું જીવન અનેક સદગુણોનો સંગ્રહ હોય છે. કપાસનું ફૂલ ચૂંટાય, કપાસિયામાંથી છૂટું પડે, એની પૂણી વણાય, કંતાય અને એના તાણા વાણા થાય, એનું કાપડ બને. અને કાપડ બન્યા પછી એનું કામ ઉઘાડાને ઢાંકવાનું છે. તો આટલી કુરબાની કપાસનું ફૂલ આપે છે. અને એવી જ રીતે સંતો અને સાધુઓમાં અનેક કુરબાનીઓ એ આપતા રહ્યા છે. બાપ, સાધુઓ અને સંતો એ તો સંસારનું ઢાંકણ છે. અને એટલા માટે બાબાજી લખે છે કે વંદનીય જેહી જગ જસ પાવા. રામાયણમાં એક જ મત બાબાજીએ વધાર્યો છે કે ઈ છે સંત મત. કેમ કે સાધુઓના મતનું કોઈ ખંડન કરી ન શકે. માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે કે યહાં પક્ષપાત કછુ રાખો, વેદ પુરાણ સંત મત ભાખા. રામાયણમાં સંત મત છે અને દરેક જગ્યાએ સંતો થયા છે, દરેક પ્રદેશોમાં સંતો થયા છે. અને સંત મત એ દરેક જગ્યાએ સર્વોત્તમ ગણાય છે. ભાઈ, બાબાજીને હજુ સંતોષ ન થયો એટલે સાધુઓની બીજી ઉપમા આપી છે. સંતોનો સમાજ, સાધુઓનો સમાજ ઈ તો મૃદ મંગલમય સંત સમાજ જો જસ જંગમતી રતરા. सिया राम
दीनी साधमाय कलिमाल हरेनी कर्म कथा सिया राम जय जय सिया राम जय जय सिया राम મંગલમય છે. સંતની વ્યાખ્યા એક છે અને એની નજીક જાઓ તો તમને શાંતિ મળવા લાગશે. એકદમ આમ આનંદ થવા માંડે, કારણ કે સંતોમાં ઈશ્વર વ્યક્ત થયેલો છે. આમ તો ઈશ્વર બધામાં સરખો જ બેઠેલો છે. કોઈ પણ લાકડામાં અગ્નિ હોય છે, ઈ સનાતન નિયમ છે. ભીતર અગ્નિ હોય છે અને અગ્નિ પ્રગટ થયેલો નહીં હોય. તો જે લાકડાની અંદર અગ્નિ પ્રગટ થયેલો ન હોય, તો તેની પાસે તમે જાશો તો તમારી ઠંડી દૂર નહીં થાય. તમે એમ ન માનતા કે એમાં અગ્નિ નથી. અગ્નિ તો એમાં પણ છે, પણ પ્રગટ નથી થયો. જો બીજા લાકડાને સળગાવ્યું હશે અને ત્યાં તમે જશો તો તમારી ઠંડી દૂર થશે. તો આપણામાં અને સંતોમાં તો ઈશ્વર બેઠો જ છે. સંતોમાં પ્રભુ પ્રગટ છે અને આપણામાં હજી સુધી પ્રગટ નથી. આપણામાં હજી પ્રગટ નથી થયો. માટે સંતોની નજીક તમે ગયા એટલે સંસારની તાડ ઈ ઉડવા માંડે. જેને જેને સાધુની સંગત પાઈ उसका बेड़ा पार. साधु की संगत भजन हो जाए बाप जी के मुख से. उनकी धन्य कमाई उनकी धन्य कमाई जिसने साधु की संगत पाई. जिसने साधु की संगत पाई उनकी धन्य कमाई उनकी पूर्ण कमाई. हाँ बापू हाँ. साधु की संगत पाई पांचमी मीराबाई उनका मंगा केवल अमरीश विवेचन उनकी धन्य कमाई कहत कबीरा सुनो. જેને જેને साधुनी संगत पाई उसका बेड़ा पार हो गया. સજનો કસાય પણ એક પલ્લામાં શાલિગ્રામ ને બીજા પલ્લામાં માંસ ને છતાં ઈશ્વરને પામી ગયો. તો સંત સમાગમ ઈ તો બહુ દુર્લભ છે. સંત સમાગમ હરી કથા
सुतदारा अरु लक्ष्मी वो तो पापी के घर भी हो। અને એટલા માટે કહું છું એક ઘડી આધી ઘડી એક ઘડી જો મળી જાય ને એના કરતા આગળ જો આધી ઘડી એના કરતા આગળ ગયા આધી મેં પુનિયાદ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત करे कोटि હું તો હંમેશા કહું છું કે સત્સંગમાં કાયમ થોડા થોડા રહો સત્સંગમાં તો બહુ જ તાકાત સંગાલ શોભે મંગલ દેની સકલ મોદય મંગલ દેની હરિ હરિ કરતા વિરાજતી દેની હરિહર કથા વિરાજતી દેની હરિહર કથા વિરાજતી દેની હરિહર કથા વિરાજતી દેની। સાધુઓના સમાજમાં હરિહરની કથાઓ થતી હોય ઈ જાણે ત્રિવેણી છે અને બધું જ સરસ બાબાજીએ પછી લખ્યું છે બહુ સરસ લખ્યું છે સુની સમો જઈ